રામ રામ સીતારામ જય વસરાજ કેમ છો? આઈ હોપ બધા મજામાં હશે, કારણ કે આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો ભાઈ પહેલા સૌપ્રથમ હું તમને કહી દઉં કે જે લોકો વિડીયો જોતા હોય ને એ વિડીયો આખો જોયા વગર કોમેન્ટ કરે છે. તો કોમેન્ટ કરતા પહેલા એક અમારો વિડીયો અમે જે કોઈ પણ વસ્તુમાં અંદર કરીએ ને એમાં 100 ફેરે વિચારીને એક ફેરે કરીએ. એટલે જે વસ્તુને અમે એડ કરીએ અથવા તો કંઈ પણ કરીએ એ વસ્તુના અમારા રીઝન કરતા તમે ખેડૂતનું રિવ્યુ લ્યો, બરોબર? કોમેન્ટ તમે ખરાબ મારો હો એના પહેલા તમે ખેડૂત મેળા જાઓ, અમે નામ આપીએ આખું ખેડૂતનું ગામ આપીએ, બરોબર? હવે આપણે દૂર તમારે નથી જવું. જો કોઈને કોમેન્ટ મારવી હોય એથી પહેલા તમારે જો હાવ નજીકમાં આવવું હોય તો ખીરેસરા ગામ તો હાવ નજીક જ છે, એટલે ખીરેસરા ગામમાં તમારે આવવું જોઈએ. જેમ કે આજે હું ખીરેસરા ગામે આવ્યો અને માજી સરપંચ ધર્મેશભાઈ નંદાણીયા, ધર્મેશભાઈની વાડીએ પણ અમે જવાના છે. અને ધર્મેશભાઈ, અમે આમ આવતા ત્યાં નદી જોઈએ, નદીની અંદર અમે મંદિર જોયું. તો આ મંદિર કેનું હોય? ખોડિયાર માતાજી. ખોડિયાર માતાજી. આ મંદિરનું શું મહત્વ છે? મહત્વ એટલે વાહન વાળા કોઈ નારિયેળ ના આવતા ને બાજ ના આવે ને તો એમાં ન્યા વાહન દેખ લાગી જાય, નારિયેળ વધારે પછી વાહન લાગે એમ. અને ત્યાં પથ્થર ને કોઈ રેતી ને કોઈ આમ ચોરી જાય માતાજીની આજુબાજુથી તો એના કઈ પરચા છે? હા, પરચા છે માતાજી, મૂકવા આવવું પડે. એમ ભરી જાય તો? હા, મૂકવા આવવું. બરાબર. પછી આ જે ઓલો છે પુલ તમારો, ત્યાં એક દીકરી કે સ્કૂટી હતી નીચે પડી ગઈ. હા, નીચે પડી ગઈ ત્યાં દીકરી. તો પછી એનું શું થયું? ના, કઈ ટોસો ના થયું, એ માતાજી રક્ષા કરી. બરાબર. અને અહીંયા ગામ આખું આવે કે તમારા એરિયાના કોઈ માણસો? ના, બધા આવે, ગામના બહારના બધા આવે, કણકલા વાળા બધા આવે. બરાબર. પછી આ પાણી હોય એટલે 3-4 મહિને નહીં જવાતું? ના જવાય. એટલે પછી તમે આ નાનું મંદિર બનાવ્યું. હા, એટલે નાનું મંદિર બનાવવાનું કારણ શું? નાનું મંદિર એટલે અહીંયા આપણે જોવાય બધા માતાજી માં પાણી ભરાય છે જવાય નહીં. અહીંયા તમે કોઈ મેળા કે માતાજીના કઈ નિવેદ કે મેળા કે? હા, મેળા બધું વરાના બધા એમ 17 વરાના બધા ભેગા થઈ માતાજીના મેળા પર ભરે. હા, બધા બરાબર. વાં પાણી હોય તો પછી આવી ભરે, પાણી ન હોય ત્યારે અને અને આ તમારા આહિર સમાજના કે? ના, બધા મેર સમાજ, આહિર સમાજ, સગર સમાજ, ટોટલ સમાજ બધા આવે. હા, બધા આવી જાય. હા, વાહ, સર. અને મંદિર કેવું સરસ મજાનું. અત્યારે કેવું એનો ચેન આવે ખરેખર પાણીની વચ્ચે નદીને, બરાબર, સરસ. અને એમ કે અત્યારે પાણી ન જોઈએ બીજું નાનું મંદિર, માણસો અહીંયા પગે લાગે, નારિયેળ કોઈ વધારવું, કોઈ નિવેદ કરે તો અહીં પણ. તો લક્ષ્મણભાઈ બતાવો મંદિર માણસોને, અને બધા અઢારી આલમ આ મંદિરની અંદર આવે અને બધાની શ્રદ્ધા. અને બધા વાડીઓ રે બનાવ્યું એમ બાજુ બધા ગામ. હા, બધા સમૂહમાં. વારે વાહ, બહુ સરસ. તમને મળી અને આજે ખૂબ મજા આવી. તો આપણી પાસે આગળ જે વધીએ. રિષભ ક્યાં ભણવા જતો? સરકારની હે. વારે વાહ. અને અહીં માતાજીના મંદિરે તો આવો? અહીં માતાજી પાણી ન હોય ત્યારે પછી અત્યારે અહીં આવો. હમણાં તું ભણીને આવ્યો ને કા? પાછો હું સાયકલ લઈને આવ્યો? વારે વાહ, સાયકલ ફેરવાની મજા આવે. પછી આ મંદિરે તું પાણી નો થઈ જા માતાજીને પગે લાગવા? સરસ. બીજું બોલ, હું ક્યાં સાહેબ ભણાવે? રવિ સાહેબ. સરસ. કેવું ભણાવે? એમ મજા આવે ભણવાની? ઘરે મજા આવે કે નિશાળે? 2 ઠેકાણે. વાહ ભાઈ. ધર્મેશભાઈ, ગામ તમારું? ગામ ખીરસરા, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. સરસ. હવે આજે અમે એવી વાત સાંભળી કે ધર્મેશભાઈ દવા નેનોસિન દવા છાંટે, અને તમે આ કેટલા વર્ષ થયા? અમે 3 વર્ષ થયા. એમ. તો એનું રિઝલ્ટ તમને શું મળ્યું? રિઝલ્ટ 100%. એમ. કેટલા અંતરે તમે આના છટકારા? આના 1-25 દી, પાછો 45, પાછા 60 દી છે. તો આમાં ઓલા આપણી દાગ થાય પછી જે ચિકનગુનિયા કીએ, એ ચિકનગુનિયા ને એવું કઈ આમાં અસર આવી ખરી? ના. એવું? અને ગયા વખત મારા ભાઈ સાઈટી હતી, અહીં નથી સાઈટી, મેં સાઈટી હતી, અને એને 7.5 ને મારે 8. હવે આ 3 વર્ષ પહેલા તમે દવા નહોતી છાંટી તેથી આમ વીઘે કેટલો ઉતારો આવતો? અને વીઘે 30 માં. તો 3 વર્ષ પહેલા તમારે આનું રિઝલ્ટ કેવું હતું? 3 વર્ષ પહેલા એટલો રિઝલ્ટ નતો. પછી ઉતારો. બરાબર. તેથી કેટલી માંડવી ઉતરતી? તેથી 25 થી 30. અત્યારે 35 થી 40 માં ઉતરી ગયા વખતે. સરસ. અને 3 છટકારા કર્યા. અને આ મગફળી છે? આ મગફળી છે. બરાબર. આ ખેતરની? આ ખેતરની. વાહ. અને હજી તો આ માંડવીની કેટલા મહિના છે? આ માંડવીને 3 મહિના થશે આ 20 તારીખે.
20 તારીખે 3 મહિના હા 20 એટલે તારીખે 1 મહિનો બાકી છે ને હજી 1 મહિનો બાકી છે. તો હજી આમાં છંટકાવ આવશે દવા? હા છંટકાવ એક જ લેવો છે. હા એમ હા. વાહ. તો તમને આ દવાનું રિઝલ્ટ સારું મળ્યું હા એવું? સારું મળ્યું. બરાબર. તો ભાઈ હવે તમે 3 વર્ષે દવા છાંટો તો તમને એવું કઈ લાગ્યું કે આપણે બીજા ખેડૂત મિત્રને કહીએ તો એને માટે આ સારી છે દવા કે હા. તો એ કોણ છે? એ કરશન અમિત નંદાણીયા કાનો. કરશનભાઈ છે હા અહીંયા? છે આજે. બોલાવો તો હાલે કરશનભાઈ. કરશન. દવા છાંટી બરાબર. તો તમે કેના કહેવાથી છાંટી આમ મેં ધર્મેશ કાકાના કહેવાથી દવા છાંટી. છાંટી? હા. મેં પેલા મને કીધું હતું કે આ નેનોસીલને એક રાઉન્ડ મારી દે. હા. આમ તો કે 3 રાઉન્ડ મારવા પડે પણ આપણે મોડું થઈ ગયું બરાબર. એટલે મેં કીધું કે ભાઈ કાકા આપણે આ એક રાઉન્ડ ટ્રાય કરીને જો રિઝલ્ટ મળીએ હા. તો આપણે પાછો રાઉન્ડ આગળ મારવો. બરાબર મેં રાઉન્ડ માર્યો એને 8 થી 10 દિવસ થયા. બરાબર. મારે ડેડવામાં બધું હળો ને બધું હતું. હા. આ ડેડો એક ઝાડવું ઉપાડ્યું એમાં એક ડેડો હારો નતો. બરાબર. ડેડો હારો હતો એટલે મેં કાકાને કીધું કાકા આવી રીતે કે એક રાઉન્ડ મારી દે બરાબર. ટ્રાય કર તું થોડાકમાં. હા. એટલે લોકો નાના બધીમાં આપણે ટ્રાય કરવી. ટ્રાય કરવી. હા. તો ટ્રાય કરી એટલે એમાં અટાણે મારે 60 થી 65% ફાયદો છે. અટકી ગયો ને? હા અટકી ગયું બધું. ચિકનગુનિયા જે કાંઈ. ચિકનગુનિયા બધું અટકી ગયું. બરાબર. અને નાના બીબડા હતા એમાં ડાઘ હતા. હા. એ બધું અટાણે નવો બધું હાવ બંધ થઈ ગયું. સરસ. એ કાકાના કહેવાથી હા, એક કાકાના કહેવાથી. તો પાછો બીજો છટકારો મારશો ને? હા મારશું અવશ્ય. એમ. તો તમે આ દવા ન છાંટતા તેથી તમારે આ મગફળીની કેવી હાલત હતી? એમ પેલા છાંટતા જ પહેલી વાર જ મેં નેનોસીલ મારી. એમ નહીં, આ નેનોસીન નથી છાંટી પણ એ પહેલા તમારે મગફળીના ઉતારામાં હા પછી ઉતારામાં બધી- ચિકનગુનિયા હે, પછી કોઈ દોડવા નાના કસા પાકા રહી ગયા, પછી આ ફૂલ વહે તો એ બી કાચું રહી ગયું. હા. બરાબર. તો એ ઉતારામાં ચિકનગુનિયા બધું વધારે આવતું. હા. બરાબર. એટલે પછી આજુ ફેરે ટ્રાય કરી છે હા. અને જો આ સારું લાખીએ આપણે હા. અટાણે 60-65% સારું લાગ્યું જ છે તો પરવા આપણે આનો 3 રાઉન્ડ મારવાનું થાય છે. બરાબર. આપણે કોઈ એવું નથી, હમ. જેવું હોય ને એવું જ કહેવાનું હા. હોય. બરાબર. આપણે કોઈ હા, એવું હા. નથી, ખેડૂત માટે ફાયદો થાય, ખેડૂતને લાભ મળે. બરાબર. આપણે કોઈ ખેડૂતને એવું નથી કે આ દવા આપણી દવા લઈએ ને આ નેનોસીથી બધાને કોઈ એલું થાય, પણ તમને પરિણામ મળ્યું એવું તમે કીધું. બરાબર. બીજા કોઈ તમારા કહેવાથી પછી બેના કહેવાથી કોઈ ત્રીજા ખેડૂત છાંટી દવા હા સાઈડ પછી બાજુમાં અહીંયા હા મોટા ના અહીંયા નથી. નથી? આજે મને એને માંડવી તમે ઝાડવું કે ઉપાડ્યું હતું? હા ઝાડુ તો ઉપાડ્યું એને કેવો ફાયદો હોય? એને 60-65% એને ફાયદો હોય. એમ. હા ભેગી જ દવા છાંટેલી છે. સરસ. તો આ દવા સારી છે. હા દવા એકદમ સારી. બરાબર. તો પાછે આપણે મળીએ હમ. અને પાછી તમારી હજી ત્રીજો છટકારો તમે બીજો કરો હા. ત્યારે પણ તમારી મગફળી પાછી અમે મુલાકાત લઈએ કે દવા બીજા છટકારા પછી 10 દિવસ પછી પાછા અમે આવીએ હા. અને તમારી મગફળી જોઈએ કેટલો ફેરફાર થયો તો તમે કહેશો, અમે તો નહીં કહીએ. હા, sorry. બરાબર. મને એક એવી ઈચ્છા હતી કે પ્લોટ ઉપર જઈ અને મુલાકાત લઈએ હા. કેવી મગફળીનો કેટલો ફાયદો મળ્યો, કેટલા દવાઈથી કેટલા ફાયદા થયા. તો આ 2 ખેડૂતો મળ્યા અને હજી અમે ત્રીજા 3-4 ખેડૂત જેની દવા છાંટી બરાબર એની પણ અમે મુલાકાત લઈએ. તો આભાર આપણો ખૂબ ખૂબ. અને બ્રેક પ્રશ્ન મારે છે કારણ કે વિડીયો જે લોકો જોતા હોય ને તો અમુક લોકો કોમેન્ટ મારે છે કે ભાઈ આ અમે યુઝ કરી લીધી છે ને આનાથી અમને કઈ ફરક નથી પડતો. ભાઈ જો અમે ઇન્ફ્લુએન્સર છે બરોબર, યુટ્યુબર છે, અમે ગમે ત્યાં કદાચ ઉતારવા ગયા હોય તો અમે 5 રૂપિયા લઈને એ પૈસાની એડ કરીએ છીએ. પણ તમે ખેડૂત છો, આ વિડીયો છે 500 ખેડૂત મેરા જશે, એ 500 ખેડૂતને તમારો શું રિવ્યુ છે કે ભાઈ આ દવા રિવ્યુ 100% ખેડૂતને એને વાપરવી જ જોઈએ એનો છે. બરોબર? એટલે આ અમુક શું હોય કે અમુક લોકોને આપણે તો ખબર નથી કે હું એને બરોબર આપે તો જે એક હાસી વસ્તુ છે ને એ તરફ આપણે દોરીએ બરોબર. પણ મેન વસ્તુ છે અમુક કોમેન્ટ અમુક એવી લખે કે ભાઈ આ તદ્દન ખોટું છે, આમ હે તેમ હે. તમને પણ મારી વાડી આવીને રૂબરૂ જોઈ જાય. બસ હા બરાબર. તમારું હા. આખું નામ બોલો. મારું નામ નંદાણીયા ધર્મેશ, ખીરસરા અને માજી સરપંચ. તમારું નામ બોલી દો. કાનાભાઈ હમીરભાઈ નંદાણી. હા. ભાઈ કોઈ વ્યક્તિને કઈ પર્સનલ પ્રોબ્લેમ અથવા તો તમને કઈ આમાં ઘૂંટડો ન ઉતરતો હોય તો તમે આ વાડી આવી શકો છો, ભાઈની મુલાકાત કરી શકો છો અને અગાડી તમે ધર્મેશભાઈ તમારી વાડી અમે રૂબરૂ આવ્યા, હા. તમારો પ્લોટ જોયો, પછી અમે અલગ અલગ જગ્યાએ છે આપણે ઝાડવા પડ્યા. હા, આપણે. અલગ અલગ ઘણી બધી જગ્યાએ છે કે ભાઈ આ તમારે ઓરવેલ માંડવી પર જોઈ અને જે ઓરવા વગર એ માંડવી પર જોઈ બરાબર. અને એમાં દવાના ઓરવેલ માંડવીમાં થોડોક મોડો તમે છટકાવ હા, મોડો છંટકાવ કર્યો. પણ 65 માંડવી વરસાદની માંડવીમાં જે આપણે ઝાડવા ઉપાડે એમાં સારામાં સારો અને તમે 3 છટકાર કાયદેસર કર્યા. હા. તો એ આ મગફળી છે બરાબર. હા, આ ઈ જ મગફળી. તો આજે તમારા પ્લોટ ઉપર આવી અને અમે જે કઈ તમારું હતું એમ કમ્પ્લીટ સાચું કે જે તમે કઈ કર્યું ના, ઈ ઈ જ હાચું, અમે હાચું, જોયું, બરાબર. હાચું, હાચું છે. ઈ તો હાચું. દેખીતી જ છે ફળ ઉપર અને આવી જોઈએ. પ્લસમાં તમને કોઈ પૈસા દેને તમે નથી બોલાવતા નહીં, ભાઈ નહીં, તમે- નહીં, અને- નહીં, નહીં.
ખેડૂત માટે અને આ વિડીયો મિલિયન માં જાય કદાચ અને તો પછી તમારે જવાબ દેવાનો રહેશે સાચો ખોટો એ તમારા ઉપર નહીં depend. ભલે પછી અહીંયા આવે વેપારી હા. તો બે ના ઉતારા કાઢી લે હા એની નથી બસ સાઈટી. આપણે ટૂંકમાં એની મજામાં સાઈટી ને ઉતારા કાઢી લે ધર્મેશ- અમુક લોકો હે ને 5 લોકો 50 જણાને આથી દૂર રાખે એટલે ધર્મેશભાઈ એનું કહેવાનું મતલબ મારું એવું હોય કે તમે થોડુંક જે હોય એ કયો ને તો મજા આવે એક બીજું ધર્મેશભાઈ કે આપણે આ ખેડૂત આપણો ભારત દેશ છે ખેડૂને ઓલું છે ખેતી માટે પ્રધાન દેશ છે બરાબર તો આપણો કોઈ એવો ઈરાદો નથી કે કોઈ ખેડૂતમાં મરી જાય આ દવાઈ છે હા. બરાબર દવા ન છાંટે તો વાંધો નહીં છાંટે તો ભલે પણ જે દવા છંટકારો કર્યો એ ખેડૂતને શક્ય એટલા તમે મુલાકાત રૂબરૂ લઈએ ખેડૂત તો આપણે શું કે ખેડૂતની મોટો ફાયદો મગફળીમાં ઉતારામાં મળે મગોટામાં મળે અને સારું એ ઉપજ કરે બરાબર તો આમાં કોઈ આપણે કોઈને લૂંટવાનું નથી કોઈને કંઈ કરવાનું છે નહીં અને જેને શંકા હોય તો રૂબરૂ અને જેને ફાયદો જોતો હોય એ લોકો છાપો. ન જોતો હોય એ લોકો વિડીયો રદ કરી નાખો ધર્મેશભાઈ બરોબર? ચાય જેને ફાયદો જોતો પીવડાવશે હોય એ લોકો જ અને video તમને જોવે. આવકારી દેશે અને ધર્મેશભાઈ ના પ્લોટ ઉપર આવો ખીરેસરા બરાબર તો ખીરેસરા આવીને એના પ્લોટ ઉપર તમે નિર્દેશન કરો ભલે થ્રેસર આલે તે થ્રેસર આલે તે દી આવો ઉઘરી જાય છે ઢીકલો, બરોબર? થ્રેસર આલે તે અહીં આવો જોઈએ બહુ સારું ધર્મેશભાઈ આમાં તો ખેડૂતના હિત માટે છે આપણા હિત માટે ખેડૂત બરાબર દરેક ખેડૂતને આપણે તમે હજી તમારા જે અંદરમાં આવતા એવા ખેડૂતની કે ભાઈ વાપરો અને ચાલુ હું તો કરાવી એમ જ કહું છું ભલે તમે અડધામાં તમે ઉપયોગ કરો હા પાકું બરાબર અડધામાં રિજેક્ટ મળે પછી ઉપયોગ હા, કરો બરોબર. મને 100% એક રિજેક્ટ વીઘામાં છાંટો હા એક વીઘામાં અને સાટો બીજા પછી આવતે તમે સાટો હા. પણ તમે હે ને આનો ઉપયોગ કરો ઉપયોગ કરો ટ્રાય કરો ટ્રાય કરો આનો. સરસ આજે તમને મળ્યા એ ખૂબ બદલ ખૂબ અમે thank you. ખૂબ ખૂબ આભાર તમારો સમય લીધો હા. અને ફરી પાછા અમે ત્રીજો તમારો આવો આવો રાઉન્ડ આવો આવશે ને ભલે થ્રેસર પછી- આલે અને થ્રેસર આલે તે તેથી તમે આવશું આવો. પાકું પાકું 100% અમે આવશું બરાબર ભલે ભલે થેન્ક યુ